સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 13 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહ્યો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ એ દર વર્ષે 11 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 11 જાન્યુઆરીએ મિત્રો 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ, 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ, 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાજ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ઇનગ્રામ માઇક્રોએ કોને ગ્લોબલ પ્લેટફોર્મ ગ્રુપના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે? તો મિત્રો વાત છે ઇનગ્રામ માઇક્રો, બરાબર. ઇનગ્રામ માઇક્રો બલ્ક ટેકનોલોજી ઇકોસિસ્ટમની લીડિંગ બિઝનેસ ટુ બિઝનેસ કંપની છે ઇનગ્રામ માઇક્રો હોલ્ડિંગ કોર્પોરેશન. એને સંજીવ સાહુને કંપનીના ગ્લોબલ પ્લેટફોર્મ ગ્રુપના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. આ છે મિત્રો સંજીવ સાહુ. મિત્રો હાલમાં મનીષ સિંઘલ એસોચેમના મહાસચિવ બન્યા છે. ભારતી કુલકર્ણી ICMR રાષ્ટ્રીય પોષણ સંસ્થાનની નવી પ્રમુખ બની છે. તેનજિંગ યાંગકી અરુણાચલ પ્રદેશની પહેલી મહિલા IPS અધિકારી બની. બહાદુર સિંહ સાગુ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે. આશીષ નેથાણી ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા છે. ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે V નારાયણન. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી પર ક્ષેત્રીય સંમેલનની અધ્યક્ષતા કરી? તો આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ. મિત્રો અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે, સાથે સહકારિતા મંત્રી પણ છે. એમણે ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી પર ક્ષેત્રીય સંમેલનની અધ્યક્ષતા કરી. હાલમાં કેટલા લોકોને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરાયા? તો ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર, બરાબર. ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી 8 લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. 8 લોકોને, બરાબર. સાંસ્કૃતિક ચેતના અને સદભાવનાની મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં પ્રદાન માટે પુરસ્કાર અપાય છે. કુલ 8 લોકોને આ પુરસ્કાર આપવામાં આવ્યું છે. આ એવોર્ડ મિત્રો મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા. 1 લાખ રોકડ પુરસ્કાર પ્લસ સ્મૃતિ ચિહ્ન પ્લસ પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 લોકોના નામ તમે આમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD એક્ઝામ નજીક છે. 1-1.5 મહિનામાં આવી જશે. CC મેન્સ, બેલી મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાયાના બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ મિત્રો 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. વિદ્યાર્થી મિત્રો, પોલીસની અંદર 20 માર્ક અને PSIમાં 20થી 25 માર્કનું કરંટ અફેર પૂછાશે. હાલમાં દક્ષિણ ભારતની પહેલી સંક્રામક રોગ સંશોધન અને નિદાન પ્રયોગશાળા ક્યાં સ્થાપિત કરાશે? તો રાઈટ આન્સર છે મિત્રો બેંગલુરુ ખાતે, બરાબર. બેંગલુરુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ICMR દ્વારા આના માટે પસંદગી કરવામાં આવી છે. બેંગલુરુ કર્ણાટકનું પાટનગર છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની યાત્રા પર આવ્યા? તો કયા દેશના રાષ્ટ્રપતિ જેઓ ભારતની યાત્રા પર આવ્યા? સિંગાપુર રાઈટ આન્સર છે, બરાબર. સિંગાપુરના રાષ્ટ્રપતિ, અને સિંગાપુરના રાષ્ટ્રપતિનું નામ છે મિત્રો થર્મન ષણમુગરત્નમ, બરાબર. કેપિટલ છે મિત્રો સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુરી ડોલર. હાલમાં ક્યાં રોબોટિક પ્રણાલીનો ઉપયોગ કરીને દુનિયાની પહેલી હૃદય સંબંધી ટેલિસર્જરી કરાઈ છે? તો રોબોટિક પ્રણાલીનો ઉપયોગ કરીને દુનિયાની પહેલી હૃદય સંબંધી ટેલિસર્જરી ક્યાં કરવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આપણા દેશ ભારતની અંદર નવી ટેકનોલોજી સાથે રોબોટિક કાર્ડિયાક ટેલિસર્જરી 280 કિલોમીટરના અંતરથી સફળતાપૂર્વક કરવામાં આવી છે. કાર્ડિયાક સર્જન ડૉક્ટર સુધીર શ્રીવાસ્તવે NCRમાં જયપુરની મણિપાલ હોસ્પિટલ ખાતે SSI મંત્ર સર્જિકલ રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ સર્જરી કરી હતી. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા દેશના ક્રિકેટર તમીમ ઇકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો તમીમ ઇકબાલ કયા દેશના છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? મિત્રો રાઈટ આન્સર છે એમાં બાંગ્લાદેશ, બરાબર. બાંગ્લાદેશના ક્રિકેટર છે તમીમ ઇકબાલ, એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો.
હાલમાં વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમની સ્થાપના માટે ભારત અને કયા દેશે સમજોતો કર્યો છે? તો વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમની સ્થાપના માટે ભારત અને કયા દેશે કરાર કર્યો? તો મિત્રો ફ્રાન્સ આમાં રાઈટ આન્સર છે, બરાબર, ફ્રાન્સ. અને એનું નામ શું છે? યુગા યુગુન ભારત. ધ મ્યુઝિયમ નેમ્ડ યુગા યુગિન ભારત, બરાબર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. હાલમાં જાપાને કયા દેશ સામે સખત પ્રતિબંધોની જાહેરાત કરી? તો તમને ખ્યાલ હશે, હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને જાપાન મિત્રો આમાં યુક્રેનનો સપોર્ટ કરી રહ્યું છે અને રશિયા સામે સખત પ્રતિબંધોની જાહેરાત કરી છે જાપાન દેશે રશિયા સામે. તો રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાની જાહેરાત કરી છે. ભારતીય નૌસેનામાં સામેલ INS તુસીલનું નિર્માણ રશિયાના સહયોગથી કરાયું. ભારત અને રશિયા વચ્ચે પાંતસીર એર ડિફેન્સ સિસ્ટમ કરાર થયો છે. ન્યૂ દિલ્હીમાં રશિયન વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. રશિયાએ બ્રિક્સ અનાજ વિનિમય પ્રસ્તાવની રૂપરેખાની રજૂઆત કરી છે. હાલમાં કઈ ભાષાને આધિકારિક રૂપથી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે? તો ઓફિશિયલી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કોને મળ્યો છે? મરાઠી ભાષાને. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, મરાઠી ભાષાને મળ્યો છે. સ્ટાર માર્ક કરજો. હાલમાં કયા દેશમાં પ્રથમ હિન્દી પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરાયો? પ્રથમ, તો મિત્રો શ્રીલંકા રાઈટ આન્સર છે. શ્રીલંકાની અંદર હવે પ્રથમ વખત હિન્દી પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ હવે આપણે શ્રીલંકાની. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. શ્રીલંકાની કરન્સી છે શ્રીલંકન રૂપિયા અને શ્રીલંકાના હાલમાં PM છે હારિની અમરસુરિયા, પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસા નાઇકે. શ્રી સમ્મી સિલ્વા શ્રીલંકન ક્રિકેટના નવા અધ્યક્ષ બન્યા છે. હાલમાં કયા રાજ્યની પોલીસે ફીડબેક પ્રણાલી શરૂ કરી છે? તો ફીડબેક પ્રણાલી કોણે શરૂ કરી? તેલંગાના રાઈટ આન્સર છે મિત્રો. તેલંગાના રાજ્યની પોલીસે ફીડબેક પ્રણાલી શરૂ કરી છે. તેલંગાનાની વાત કરીએ, તેલંગાનાના CM છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને પાટનગર છે મિત્રો હૈદરાબાદ. હાલમાં નિકોલસ માદુરોએ કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં ત્રીજી વખત શપથ લીધી? નિકોલસ માદુરો દ્વારા કયા દેશના રાષ્ટ્રપતિના રૂપમાં ત્રીજી વખત શપથ લેવામાં આવી છે? વેનેઝુએલા રાઈટ આન્સર છે, બરાબર. વેનેઝુએલા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતના રાષ્ટ્રીય રાજમાર્ગોમાં પાછલા 10 વર્ષોમાં કેટલા ટકા વૃદ્ધિ નોંધવામાં આવી છે? એક રિપોર્ટ મુજબ ભારતના રાષ્ટ્રીય રાજમાર્ગોમાં પાછલા 10 વર્ષોમાં કેટલા ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી? 60%. મિત્રો ભારતના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? તો એ છે નીતિન ગડકરી. ભારતના સૌથી શ્રેષ્ઠ હોશિયાર ઈમાનદાર કેબિનેટ મંત્રી છે નીતિન ગડકરી. કોણ 2028માં કોન્ફરન્સ ઓફ સ્પીકર્સ એન્ડ પ્રેસાઇડિંગ ઓફિસર્સ ઓફ ધ કોમનવેલ્થની મેજબાની કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત. સ્ટારમાં કરજો, આપણો દેશ ભારત કરશે, બરાબર, ભારત કરશે. તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 પણ ભારત જ છે. ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર પણ હોસ્ટ કરશે. 2024માં સાયબર હુમલામાં બીજા નંબર પર ભારત રહ્યો છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક વાળો દેશ ભારત બની ગયો છે. ભારત 2023માં દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થઈ ગયો છે. ભારત 2023-24માં સૌથી વધારે કોલસા ઉત્પાદક દેશ બન્યો છે. PM નરેન્દ્ર મોદી કયા દેશમાં AI એક્શન સમિટમાં ભાગ લેશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશમાં AI એક્શન સમિટમાં ભાગ લેશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ફ્રાન્સ દેશમાં, બરાબર, ફ્રાન્સ આમાં રાઈટ આન્સર છે. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે મિત્રો એમ્યુનલ મેક્રોન. તો વિદ્યાર્થી મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. 12 જાન્યુઆરી 2025 વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 જાન્યુઆરી રાઈટ આન્સર છે. 10 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, બરાબર. PM મોદીએ ભારતના પહેલા ગ્રીન હાઇડ્રોજન હબની આધારશિલા ક્યાં મૂકી? વિશાખાપટ્ટનમ ખાતે. ભારતના પહેલા કેબલ સ્ટે રેલવે બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? જમ્મુ કાશ્મીર ખાતે. હાલમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે સિંગાપુર. હિમાચલ પ્રદેશ સરકારે હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું નામ કોના સન્માનમાં બદલ્યું? તો ડૉક્ટર મનમોહન સિંહ. કયા દેશે અવૈધ અપ્રવાસનને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરી? મિત્રો એ બ્રિટન દેશે કરી. PM છે કેર સ્ટારમર. જ્ઞાનદા કાકતીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેત્રી હતી. કયા મંત્રાલયે 2025ને સુધારાનું વર્ષ જાહેર કર્યું છે? તો સંરક્ષણ મંત્રાલય રાઈટ આન્સર છે.
કોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા? તો ડૉક્ટર સૈયદ અનવર ખુરશીદ રાઈટ આન્સર છે. બરાબર. હાલમાં કોણે ઓલ ઇન્ડિયા રેડિયોના વિશેષ કુંભવાણી ચેનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એ કર્યું છે યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું. 23મા દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરાયું? ગુજરાતના વડોદરા ખાતે કરાયું. રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. કોણે 15 મિનિટમાં ડિલિવરીવાળો સ્નેક એપ લોન્ચ કર્યો છે? મિત્રો એ સ્વિગી દ્વારા કરવામાં આવ્યો. કયા રાજ્યની સરકાર દ્વારા બીમા સખી યોજના શરૂ કરાઈ? ગોવા રાઈટ આન્સર છે. ગોવાના સીએમ છે મિત્રો પ્રમોદ સાવંત. હાલમાં કયા દેશની સંસદે જોસેફ ઓનને રાષ્ટ્રપતિ નિયુક્ત કર્યા? લેબનાન રાઈટ આન્સર છે. થર્ડ એશિયન ફિલ્મ ફેસ્ટિવલનું 21મું સંસ્કરણ ક્યાં શરૂ થયું? મુંબઈ ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના કયા બીચને વર્ષ 2024-25 માટે બ્લુ ફ્લેગ પુરસ્કાર આપવામાં આવ્યો? શિવરાજપુર બીચ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે કોની નિમણૂક કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.